બધાને મારા જય શ્રી કૃષ્ણ. ઉનાળો આવી ગયો છે અને વેફર બનાવવાની બધાએ શરૂઆત કરી દીધી છે. તો આજે આપણે પણ બનાવીશું બટેટાની વેફર. તો એની માટે મેં બટેટાને ધોઈ અને કમ્પ્લીટ કર્યા છે. ત્યારબાદ આપણે બધા જ બટેટાને ધીમે ધીમે સાલ ઉતારી દઈશું ચપ્પાની મદદથી. બધા જ બટેટાને સોલી અને આ રીતે વેફર પાડવાની આપણું જે આ છે મશીન, એનાથી આપણે આ રીતે વેફર પાડશું. આ તમે જોઈ શકો છો, સરસ મજાની આપણી એકદમ પતલી વેફર થઈ રહી છે. આ રીતે બધા જ બટેટાને આપણે વેફર પાડી દઈશું. બધી જ વેફર પાડી દીધી છે આપણે. હવે આને 2 પાણીથી આપણે ધોઈ નાખશું. બીજા પાણીમાં આપણે ધોઈ નાખશું, જેથી આપણી વેફર એકદમ સરસ સફેદ થઈ જાય. ત્યારબાદ આપણે એક સ્ટીલના વાસણમાં પાણી લઈ અને ગેસ ઉપર ગરમ કરીશું અને એમાં મીઠું નાખીશું. મીઠું તમને જેવી ખારસ પસંદ હોય એવું નાખી શકો છો. અને પાણી ઉકળે એટલે આપણે એમાં વેફર નાખીશું. પાણી આ રીતે ખૂબ ગરમ થઈ અને ઉકળવા લાગે ત્યારે આપણે એમાં વેફર નાખીશું. પાણી ઉકળી અને ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં વેફર નાખી દીધી છે. અને વેફરને આપણે અધકચરી બાફવાની છે, બહુ બફાવા દેવાની નથી, નહીં તો બધી વેફર ભાંગી જશે. એનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે વેફરને ઝારાની મદદથી કાઢી અને એને પાણી નિતારી અને એક વાસણમાં લઈ લઈશું. આપણે એક વાસણમાં કાઢી લઈશું વેફરને. આપણે જેટલા ઘણ વેફરના બનાવી એટલા ઘણમાં મીઠું આપણે એડ કરતું જવાનું છે, કારણ કે આપણું મીઠું છે પહેલાં ઘણમાં નાખ્યું હતું એ પહેલી વેફરમાં શોષાઈ ગયું. બીજી વખત આપણે મીઠું નાખી અને પછી બીજો ઘણ નાખીશું. આ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ રીતે આવા એક પ્લાસ્ટિકના તાપડામાં આપણે વેફરને પાથરી દઈશું અને એને તડકો ખવડાવીશું. આ રીતે બધી જ વેફર આપણે પાથરી દીધી છે અને ધીમે ધીમે સુકાવા પણ લાગી છે. ત્યારબાદ આપણે આ વેફરને એક ડબ્બામાં ભરી લઈશું અને 12 માસ આપણે આ વેફરને ખાઈ શકીએ છીએ તળીને. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આ રીતે નવી નવી રેસીપી તમે શીખતા રહેજો રેસીપીના સંગે. થેન્ક યુ સો મચ.